મહાદેવ મહાદેવ. તો સવારમાં નીકળી જતા બિઝનેસમેનની મીટિંગમાં એ પેલા જો લેડીઝ ટોયલેટ માટે નીકળે છે ફા ચાન્સ. તો ત્યાંથી ટાસ્ક આપ્યો હતો કે લોકોની સેવા કરવાની, એટલે બધા લોકોની સેવા કરવા નીકળી જાય ને મને એક સેવક મળી ગયો હતો. આ ભાઈને ગાડીમાં પેટ્રોલ પતી ગયું હતું, આપણે એને પેટ્રોલ પંપે પુગાડી જવાના, એટલે આપણે સેવાનો ટાસ્ક પૂરો થઈ ગયો. અને ત્યાંથી આ જાણવા મળ્યું કે જેમ આપશો એમ વચ્ચે, જેમ આપશો એમ વચ્ચે, જેમ આપશો એમ વચ્ચે, એટલે આપવાનું ચાલુ કરી દો. અને ત્યાંથી પૂગી ગયા આપણે ગોડાઉનને કામ હતું એ પેલા કેરીનો મસ્ત પ્લાન કરીને પ્રોગ્રામ કરીને મસ્ત કેરી બહુ બધી ખાઈ લીધી. અને ગોડાઉનનું બધું કામ પૂર્ણ કરીને રાત્રે જવાનું હતું એક ઓર્ડર લેવા. ઓર્ડર ઘરનો હોવાથી ત્રણેય ભાઈઓ નીકળી જાય ઓર્ડર કન્ફર્મ કરવા. ઓર્ડરમાં હતું કે સોસાયટીમાં ટ્રસ્ટ મારવાનું છે, એટલે ત્યાંનું પ્લાનિંગ કરવાનું હતું ને ત્યાં જોવાની હતી સોસાયટી, અને શેરી જોવાની હતી કે કવડી છે, એટલે બધું છેલ્લે પ્લાનિંગ કરીને ઓકે કરીને ઓર્ડર કન્ફર્મ કરી નાખ્યો છે અષ્ટવિનાયક ગ્રુપનો કે સોસાયટીમાં ટ્રસ્ટ લાગી જશે. તો તમારે પણ ગણપતિમાં સોસાયટીમાં ટ્રસ્ટ મરાવો, સોસાયટીની બહાર ટ્રસ્ટ મરાવો, મેન રોડે ટ્રસ્ટ મરાવો તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો. અને આવા નવા બ્લોગ જોવા માટે કાંઈ ન કરો, ભગવાનના નામ લો, સીતારામ.